મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ. ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વછાયાણમ નમો લોય સવસાહુ. Jai Jinendra and welcome to Mangalam. Today we have a very special program for you. We bring to you a two-part series on Mahavir Jain Vidyalaya. Today we will be presenting part 1. Then we will have the Bhakti Sangeet, and then after that we will bring to you the Jain news and the youth performances. So stay tuned. Jai Jinendra and welcome to Mangalam. Today we have a very special program for you. As Jains all around the world are celebrating Mahavir Jayanti, last week we had presented a life story of Mahasati Chandanbala in a dance drama. Today we bring to you in two-part series the story of Mahavir Jain Vidyalaya. This is an education institution established with the sole purpose of starting and giving an educational institution with the religious background to people to prosper and be with the modern times. This program, we are thankful for Dr. Bipin Doshi and Pankaj Hingra for giving it to us. We bring to you two-part series. Today we bring first part of Mahavir Jain Vidyalaya. Enjoy. मङ्गलाणं च सौवेसिं पठमं हवै मङ्गलम्. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન ધર્મોસ્તુ મંગલમ. વંદન ગુરુને ચાલો માણીએ વિદ્યાલયની વિકાસ ગાથા, જેના મૂળમાં છે ગુરુ આત્મારામ તથા વીર વલ્લભની વ્યથા. વલ્લભ, જી ગુરુદેવ. હું તો હવે ખર્યું પાન. જવાનો સમય આવી ગયો છે, પણ મનમાં એક મૂંઝવણ છે. મૂંઝવણ? ગુરુદેવ, તમારી મૂંઝવણ તો સમગ્ર જૈન સમાજની મૂંઝવણ છે. કહો, પ્રભુ કોઈ રસ્તો જરૂર દેખાડશે. વલ્લભ, બીજા કોમની સરખામણીમાં જૈન યુવાન થોડું ઓછું ભણેલો છે, અને આજના બદલતા યુગમાં તેણે આધુનિક કેળવણી મેળવવી બહુ જરૂરી છે. આ બાબતમાં સાધુ સમાજે પ્રેરણા આપવી જ રહી. પરંતુ ગુરુદેવ, શું સાધુ સમાજ આ દુન્યવી કાર્ય કરી શકે? શું વિરોધ નહીં થાય? વિરોધ તો થશે જ, પણ આ જ ખરી કસોટી છે. ચીન શાસનની રક્ષાનો પ્રશ્ન છે, અને મને વિશ્વાસ છે કે જો આપણે ધર્મ અને કેળવણી બંને સાથે રાખીશું તો જીન આજ્ઞાની વિરોધમાં કંઈ નહીં થાય. આ કામ તમારે કરવાનું છે વલ્લભ. આ જવાબદારી તમારે શિરે છે. જી ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. આશીર્વાદ. 1857નો બળવો, સ્વતંત્રતાની ચળવળનું રણશીંગું ફૂંકાયું છે. ગોરાઓનું દમન અને શોષણ હવે મંજૂર નથી. અંગ્રેજોનું સિંહાસન ડોલવા લાગ્યું છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે અને મંગલ પાંડેના બલિદાનની ચિનગારીથી એક આગ પ્રગટી છે.
હવે તો કેસરિયા કરવા જ રહ્યા. નિર્ધાર છે સ્વરાજ્યનો, સ્વતંત્ર ભારતનો, આઝાદ ભારતનો. એક નવો યુગ, જ્યારે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવે છે સ્વામી વિવેકાનંદ. વિખરાયેલા ભારતીય સમાજને સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા એકઠા કરે છે લોકમાન્ય ટિળક, અને અહિંસાનું અમોઘ શસ્ત્ર લઈને આવે છે મોહનદાસ કરમચંદ ગાંધી. આ હાકલમાં જૈન સમાજ કેમ બાકાત રહે? હા, ગુરુ આત્મારામના બે શિષ્ય, એક શ્રાવક અને બીજો સાધુ. શ્રાવક વીરચંદ ગાંધીએ 1893ની શિકાગોની પ્રથમ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનો ડંકો વગાડ્યો અને ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતા પર થયેલા આક્ષેપો સામે જડબાતોડ જવાબ આપ્યો અને ખુમારી સાથે કહ્યું, મેં આઝાદ ભારતનું સ્વપ્ન જોયું છે, જેનો યુવાન ગરદન ઢાળીને નહીં પણ માથું ઊંચું રાખીને કહી શકે કે હું ભારતીય છું અને ભારતીય હોવાનો મને ગર્વ છે. આ જ સમયે જેના વેશમાં ખાદીની ગરિમા હતી, વાણીમાં રાષ્ટ્રભાષાનું સન્માન હતું અને જેના કાવ્યમાં રાષ્ટ્રભક્તિનો વીર રસ હતો, એવા સાધુ શિષ્ય ગુરુ વિજય વલ્લભ સિંહ ગર્જના કરે છે અને સકળ જૈન સમાજને જગાવે છે. પુણ્યશાળી આત્માઓ અસી મસી અને કૃષિનું જ્ઞાન આપી દાદા આદિનાથે માનવ સમાજની રચના કરી અને સ્ત્રીને ઉચ્ચ દરજ્જો આપી તેમની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને વિદ્યા પ્રદાન કરી. એવા ગૌરવશાળી જૈન સમાજને મારે શક્તિશાળી બનાવવો છે. એવા યુવાનો પેદા કરવા છે જે એ ભાષા જાણે, એ વિજ્ઞાન સમજે, એ આયોજન શક્તિ કેળવે, જેને કારણે આ ગોરાઓ આપણા ઉપર રાજ કરે છે. એવા જૈન યુવાનો તૈયાર કરવા છે જેની કેળવણીમાં વિશ્વ કલ્યાણની કરામત હોય, જેના સંસ્કારમાં સૃષ્ટિને શસ્ત્ર વગરની કરવાની ક્ષમતા હોય. એવા યુવાનો તૈયાર કરવા છે જે છાતી ઠોકીને કહી શકે કે હું મહાવીરનો મસીહા છું અને મારા રોમ રોમમાં એક જ નાદ છે, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. આ હતું ગુરુ વલ્લભનું સ્વપ્ન. પણ આ એવો સમય હતો જ્યારે અંગ્રેજો દારૂના પીઠાઓ ખોલી રહ્યા હતા, માંસાહાર ફેશન થઈ રહી હતી, પાદરીઓ પ્રલોભન આપી ધર્માંતર કરાવતા હતા, ભારતીય સંસ્કૃતિ પાયમાલ થઈ રહી હતી. પણ જે જૈનોએ દેલવાડાના દેરા, રાણકપુરનું દેવાલય અને શત્રુંજયના ભવ્ય દેરાસરનું નિર્માણ કર્યું હતું, નાના શહેરોમાં શાળાઓ તથા પાંજરાપોળ ખોલી હતી, એવા સમાજ ઉપર જેની યુવા શક્તિ ઉપર ગુરુદેવને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી, બસ જરૂર હતી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની. મુંબઈ એક મહાનગરી બની રહી હતી. એલ્ફિન્સ્ટન, વિલ્સન, ગ્રાન્ટ મેડિકલ, વીજેટીઆઈ, સિડનેમ, સેન્ટ ઝેવિયર્સ, ગવર્મેન્ટ લો કોલેજ અને મુંબઈ યુનિવર્સિટી પણ મુંબઈમાં અસ્તિત્વમાં આવી ગઈ હતી. પણ કહેવાય છે ને કે આ માયાનગરીમાં રોટલો મળે, ઓટલો નહીં. है दिल है मुश्किल जीना यहाँ, जरा हट के जरा बच के ये है बम्बे मेरी जान. हा हो ही हा. એક બીજ રોપાય છે. શરૂ થાય છે વિદ્યાલયની પ્રથમ શાખા ગોવાળિયા ટેંક પર. ક્વિટ ઇન્ડિયાની ચળવળ શરૂ થઈ તે જ વિસ્તારમાં. હા, આ સ્થળ હતું જ્યાં કોંગ્રેસની અનેક મીટિંગ પણ થતી અને તેના સૂત્રધાર હતા પ્રખ્યાત સોલિસિટર, સ્વાતંત્ર્ય સેનાની, જૈન સમાજનું ગૌરવ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. એમને સાથ મળ્યો દાનવીર સર્વશ્રી દેવકરણ મુળજી, ગોવિંદજી ખુશાલ, મોતીલાલ મુળજી અને નગીનચંદ ઝવેરીનો. વણજાર હવે વણથંભી છે. 1946માં ભોળાભાઈ જયસિંહની ઉદાર સખાવતથી સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે અમદાવાદમાં વિદ્યાર્થી ગૃહ શરૂ થાય છે અને તે પણ અમદાવાદના કોચરબા આશ્રમની બાજુમાં, જ્યાં મહાત્મા ગાંધીની અવિસ્મરણીય સ્મૃતિઓ છે. या कुन्देन्दुतुषारहारधवला
या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती નિઃશેષજાડ્યાપહા. વર્ષ 1970 ગુરુ વલ્લભનું જન્મ શતાબ્દી વર્ષ. ગુરુનું ઋણ કેમ ભૂલાય? અને સ્થપાય છે 1972માં મુંબઈ અંધેરીમાં બીજી શાખા, જેની સાથે જોડાય છે પૂજ્ય આચાર્ય ભગવંત પંજાબ કેસરી શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબનું નામ. મિત્રો, આ એવો સમય હતો જ્યારે વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જૈન સમાજમાં રાષ્ટ્ર વિકાસમાં અને દેશના સીમાડાઓને પાર કરી વિદેશમાં પણ તેઓનો ઝગમગાટ દેખાડી રહ્યા હતા. અમેરિકા સ્થિત ડોક્ટર મોહનરાજ જૈને વિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓને અમેરિકા સ્થાયી થવામાં સહાય કરી. ડોક્ટર યાવંતરાજ જૈન તથા ડોક્ટર મોહન બાફનાના માતબર દાનથી ડોક્ટર યાવંતરાજ પૂનમચંદજી અને શ્રીમતી સંપૂર્ણ જૈન વિદ્યાર્થી ગૃહનું ઉદયપુર ખાતે સર્જન થયું. ધન્ય છે, વંદન છે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જ્ઞાન માતા સમી વિદ્યાલયને અપાયેલી દક્ષિણાને. અત્યાર સુધી વાત થઈ જૈન યુવકની, પણ જૈન કન્યાઓના વિકાસનું શું? જો આપણા સમાજમાં સંસ્કાર અને ધર્મનો વારસો કોઈએ ટકાવી રાખ્યો હોય તો તે આપણી માતાઓએ અને બહેનોએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન છે ત્યાં દેવતા વસે છે. હવે જરૂર હતી કે જે લાભ જૈન યુવાનોને મળે છે તે જ લાભ જૈન યુવતીઓને પણ મળે. અને શરૂ થાય છે 1994માં પ્રથમ કન્યા છાત્રાલય, શ્રીમતી શારદાબેન યુ મહેતા કન્યા છાત્રાલય, અમદાવાદ. એક ઉલ્લેખ કરવાનું નહીં ભૂલીએ કે ટોરન્ટ જેવા ઔદ્યોગિક સામ્રાજ્યના પ્રણેતા ઉત્તમભાઈ મહેતા પણ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. અને ત્યારબાદ 2 અન્ય કન્યા છાત્રાલય, શ્રી પ્રવીણભાઈ જમનાદાસ ચાંગાણીની સખાવતથી વલ્લભ વિદ્યાનગરમાં અને 2006માં શ્રીમતી શોભાબેન રસિકલાલ ધારીવાલની સખાવતથી પુણેમાં. સ્ત્રી કેળવણી સમૃદ્ધ અને સંસ્કારી સમાજની બુનિયાદ છે અને ગૌરવપૂર્વક એ કહી શકાય કે 3 કન્યા છાત્રાલયોમાં આશરે 450 કન્યાઓને કોઈ પણ જાતના ચાર્જ વગર ફ્રી નિઃશુલ્ક સગવડતા વિદ્યાલય તરફથી અપાય છે. જ્યારે આ વિદ્યાલયમાંથી હજારો બહેનો કેળવણી લઈને વિકાસ કરશે, માતૃ સંસ્થાનું ઋણ અદા કરશે, ત્યારે આ સંસ્થા એક વિરાટ કૂદકો મારશે. જોજો ક્યાંક વિદ્યાર્થીઓ કન્યાઓ કરતા પાછળ ન રહી જાય. આ ઉપરાંત વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓને 20 શિષ્યવૃત્તિ યોજના, ટ્રસ્ટ સ્કોલરશીપ યોજના અને 29 પારિતોષિક યોજના હેઠળ સહાય તથા ધાર્મિક અભ્યાસ ઇનામો આપવામાં આવે છે. સાથે સાથે વિદ્યાલયમાં ન અભ્યાસ કરતા અન્ય જૈન વિદ્યાર્થીઓને 144 શિષ્યવૃત્તિ ફંડ, 8 વિદેશ અભ્યાસ સહાય ફંડ દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. હા, આ બધી જ સહાયથી કોઈ બન્યું એન્જિનિયર તો કોઈ બન્યું ડોક્ટર, કોઈ બન્યું વકીલ તો વળી કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોઈ વેપારી તો કોઈ વૈજ્ઞાનિક. પણ શું તેઓ સાચા માણસ બન્યા? સાચા શ્રાવક બન્યા? મિત્રો, આ ત્યારે જ શક્ય છે જ્યારે ખિલતા યુવા માનસને ધાર્મિક સંસ્કાર મળે, અને એનો સરળ માર્ગ છે દેવ દર્શન, દેવ પૂજા, જીન ભક્તિ, જીન ભાવના. અને વિદ્યાલયના પટાંગણમાં શરૂ થાય છે જિનાલય ટ્રસ્ટ દ્વારા જિનાલયોની ભવ્ય સ્થાપના. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત
પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારા જેવું મારે થાવું છે. આ વર્ષે 200 વિદ્યાર્થીઓ 28થી પણ વધારે તપસ્યા કરે છે. ધન્ય છે આ ભક્તિને, ભાવનાને, ધર્મ આરાધનાને. We'll take a short break, but please don't go away. We'll be right back. Houston is one of the world's great cities, a city of many people and cultures and cuisines from all over the world. For your tax-free donations, suggestions and comments, please visit mangalamshow.com. Now we bring to you the Bhakti Sangeet. I'm sure you will enjoy this. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે.
પાવાપુરીમાં બિરાજે ત્રણે લોક ઠકુરાઈ છાજે. પાવાપુરીમાં બિરાજે ત્રણે લોક ઠકુરાઈ છાજે. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. ત્રણે ભુવનનો સ્વામી અરિહંતુ અંતર્યામી. ત્રણે ભુવનનો સ્વામી અરિહંતુ અંતર્યામી. એવું શ્રી વીર પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વીર પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી મહાવીર સ્વામીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વર્ધમાનનું નામ અમને પ્રાણ પ્યારું છે. અમને પ્રાણ પ્યારું છે. અમને પ્રાણ પ્યારું છે. અમને પ્રાણ પ્યારું છે. Dear Nanda, welcome to Global Jain News. I am your host, Rusha Mehta. Saman Suttam is a book compiled with the information from the Agams. 36 years back, it was compiled by 300 Jain acharyas and scholars to unite all branches of Jains. A group of Jain scholars now proposes to revive the book. The book was released in 1974 and has been translated into English, Hindi and Gujarati. Vinoba Bhave, a freedom fighter and human rights advocate, commissioned the book. His goal was to create a single text that incorporated all the branches of Jainism into one to highlight the essence of a religion as a whole. Professorship in Jain Studies is established at Florida International University, USA. Founded in 1965, FIU has more than 38,000 students and has been classified by the Carnegie Foundation for the Advancement of Teaching as a high research activity university. In London, Prince of Wales visited Jainpedia exhibition at Victoria and Albert Museum on November 18, 2010. The Jainpedia project is a first for Jain heritage to have online digital resource of Jain artifacts in UK and around the world. President of India, Mrs. Pratibha Patil, appointed Mrs. Vimla Jain as judge of the Madhya Pradesh High Court on September 13, 2010 at Jabalpur, India. Srimati Vimla Jain is the first Jain lady to receive such honor in the judicial history of India. This is all we have for today's Jain News. We will be back next week. Until then, Jai Jinandra. Now we'll take a short break, but we'll be right back. So stay tuned. For your tax-free donations, suggestions and comments, please visit mangalamshow.com. Welcome back. Now we present to you a performance by Jain youth from New York and also the Jain art by our youngsters. रक्षा करना महावीर का
Jai Jinendra. My name is Shul Bora and I'm 11 years old. I participate in the tie and dye art exhibition on the theme Live and Let Live. Quotation on my shirt related to it is, man should not produce or consume any products made from 2, 3, 4, 5 cents or ingredients, especially when it causes damage to their lives. For we just want good karmas to be formed. This is based on Jain philosophy of live and let live. Thank you, Jai Jinendra. Jai Jinendra. My name is Sahil Lodha. I am 15 years old. I participated in the tie and dye art exhibition on the theme Live and Let Live. The quotation on my shirt is related to a greatest donation. It is to let and help other living beings live fearlessly. This is based on Jain philosophy of live and let live. Thank you, Jai Jinendra. Jai Jinendra. This is by my friend Dakshish Kastipal. He is 7 years old. He participated in tie and dye art exhibition on the theme Live and Let Live. Quotation on his shirt is related to, I am a little microbe who lives in water. When you filter water, my life is saved. But for me to continue living, please put me back in other water. Thanks. Based on Jain philosophy of live and let live. Thank you. I hope you enjoyed today's program. We would like to know your opinion and your comments. Please write to us at mangalamshow@gmail.com. You can get more information about our program at mangalamshow.com. We'll bring to you the second part of Mahavir Jain Vidyalaya next week, so please do not forget to tune in. Until then, Jai Jinendra.